જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ. તો આજ આપણે થોડીક સાળંગપુર ધામ વિશે થોડીક આપણે વાત કરીશું. હિસ્ટોરી સમજાવું તો પહેલા તો બધાને જય શ્રી હનુમાનજી. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા ધામની જ્યાં ભક્તિની શક્તિ જીવંત બને છે. એ છે સાળંગપુર ધામ. ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું આ ધામ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંના કસોટી હનુમાનજી મહારાજ દરેક ભક્તિની કસોટી દૂર કરી તેમને શક્તિ આપે છે. દરરોજ અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે, પરંતુ શનિવારના દિવસે તો ભીડનો અતિશય માહોલ સર્જાય છે. કહેવાય છે કે એક જ દિવસે ક્યારેક 50,000થી પણ વધુ ભક્તો હનુમાનજીના દર્શન કરવા ધામે પહોંચે છે. હનુમાનજીના મંદિરમાં પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. ભક્તો જય બજરંગબલીના જય ઘોષ કરે છે અને આખું ધામ ભક્તિથી ગુંજી ઉઠે છે. અહીં રોજ આરતી, હવન અને પૂજા થતી હોય છે. ઘણા ભક્તો અહીં પોતાના મનના દુઃખ, તકલીફો અને શંકાઓ દૂર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાળંગપુર હનુમાનજીની કૃપાથી ભૂત, પ્રેત, અડચણો અને માનસિક તકલીફો દૂર થાય છે. ધામના સંચાલન હેઠળ સુવિધાસભર રહેવાની વ્યવસ્થા, નિઃશુલ્ક ભોજનાલય, લંગર અને ભક્તો માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન થાય છે. સાળંગપુર ધામ માત્ર એક મંદિર નથી, એ છે વિશ્વાસનું પ્રતીક, શક્તિનું શસ્ત્ર અને ભક્તિના સમુદ્રનું કેન્દ્ર. દરેક ભક્ત અહીંથી એક નવી ઉર્જા, નવી આશા લઈને પરત ફરે છે. અને આ ધામનો સંદેશ છે, જેને વિશ્વાસ છે એ હનુમાનજી હંમેશા સાથ આપે છે. જય શ્રી રામ, જય બજરંગબલી. સાળંગપુર હનુમાનજીની પ્રતિમા વિશે વાત કરીએ તો આ પ્રતિમા લગભગ 16 ફૂટ અંદાજે 4.8 મીટર ઊંચી છે. અને આ વિશાળ કસોટી હનુમાનજી મહારાજની મૂર્તિ પથ્થરથી બનેલી છે અને અત્યંત શક્તિશાળી રૂપ ધરાવે છે. આ પ્રતિમા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી ગોપાળાનંદ સ્વામીજીએ સ્થાપિત કરી હતી. ભક્તો માને છે કે આ પ્રતિમા જીવંત શક્તિ છે, એટલે જ અહીં આવતા ભક્તોનું દુઃખ અને અડચણો દૂર થાય છે. સાળંગપુર ધામની આ મૂર્તિ માત્ર પથ્થર નહીં, પરંતુ વિશ્વાસ અને ભક્તિનું જીવંત પ્રતીક છે.
ચાલો મિત્રો, હું સાળંગપુર ઇતિહાસની વાર્તા પણ તમને કહી દઉં. ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ધામ એક પવિત્ર અને અતિ પ્રાચીન સ્થાન છે. અહીં સાળંગપુર હનુમાનજી મહારાજનું શક્તિશાળી અને જાગૃત મંદિર આવેલું છે, જેની ખ્યાતિ સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશ સુધી પ્રસિદ્ધ છે. સદીઓ પહેલા આ સ્થાન એક નાનું ગામ હતું, જ્યાં લોકો ખેતી અને ધાર્મિક જીવન જીવતા હતા. એક દિવસ એક વૃદ્ધ સાધુ ગામમાં આવ્યા. તેઓ પાસે એક શ્રી હનુમાનજીની મૂર્તિ હતી, જેને તેમણે કહ્યું, આ મૂર્તિ જ્યાં સ્થાપિત થશે ત્યાં દુષ્ટ શક્તિઓનો નાશ થશે અને ભક્તોને હનુમાનજી તાત્કાલિક મદદ કરશે. ગ્રામજનોના સહયોગથી મૂર્તિ સ્થાપિત કરી. તે દિવસથી ગામમાં અદ્ભુત ઘટનાઓ થવા લાગી. બીમાર લોકો સાજા થવા લાગ્યા, દુઃખી લોકોને શાંતિ મળવા લાગી અને ભક્તોના મનના ઈચ્છા પૂર્ણ થવા લાગી. આ રીતે સાળંગપુર ધામ હનુમાનજીના અદ્ભુત ચમત્કારોથી જાણીતું બન્યું. સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ ખૂબ જ જીવંત લાગે છે. ભક્તો કહે છે કે હનુમાનજીની આંખોમાંથી તેજ પ્રસરે છે. દર મંગળવારે અને શનિવારે લાખો ભક્તોના દર્શન કરવા આવે છે. અહીં પ્રત્યેક દર્શન સાથે શક્તિ, આશા અને ભક્તિનો અનુભવ થાય છે. ભક્તિનો સંદેશ. સાળંગપુર ધામ શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિ અશક્ય પણ શક્ય બને છે. હનુમાનજીની આરાધના કરનાર કદી નિષ્ફળ નથી રહેતો. જય સાળંગપુર હનુમાન દાદા, જય શ્રી રામ. કોમેન્ટમાં મિત્રો જય શ્રી રામ લખી નાખજો. અને હા, ખાસ મિત્રો, દર્શનની વાત કરી દઉં ને તો સવારે મંગળા આરતી સવારે 5:30 વાગ્યે, અને સવારે શણગાર આરતી ફૂલ દિવસ સોમ, બુધ, ગુરુ, શુક્ર, રવિ 5:45, 5:45, 6 વાગ્યે. સાંજે સંધ્યા આરતી 6:30 વાગ્યે. દરરોજ દર્શન માટે બંધ સમય બપોરે 12 થી 3:30 વાગ્યા સુધી. રાત્રે દર્શન બંધ થઈ જાય છે 9 વાગ્યા પછી. અને હા મિત્રો, સાળંગપુરમાં કેટલા ભાઈ ભક્તો ભોજન લે છે એ વિશે તમને થોડીક વાત કહી દઉં. સાળંગપુરમાં દરરોજ હજારો ભક્તો ભોજન લે છે. ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસે તથા મહોત્સવના પ્રસંગે ભક્તોની સંખ્યા વધુ હોય છે. સામાન્ય દિવસોમાં આશરે 5,000 થી 10,000 ભક્તો ભોજન લે છે, જ્યારે વિશેષ તિથિ અને મેળાના દિવસોમાં આ સંખ્યા 20,000 થી 30,000 સુધી પહોંચી જાય છે. અમારા સુરેશભાઈના બેન આગળ ભાગે જ કરે છે. ઊભા રહેવાનું કેવી તો ઊભા નથી રહેતા. આજે અમારા સુરેશભાઈ ચેનલ ચલાવે, એમના બેન છે અને હું એમના બને. આ બધું જોઉં સાળંગપુર દાદા, આ સાળંગપુર દાદાનું મંદિર. પબ્લિક ફૂલ હોવાનું કારણે દર્શાય એમ નથી. અહીંયા સામે છે ભોજનાલય, અહીંયા ભોજનાલય છે. બને એટલું બધું દેખાડીશ તમને. બંધ કરો આમાં બધું સંભળાય છે. પછી ઓલા વિડીયો જોવા વાળા કે છે આ બેન કેમ બંધ કરો જ કરે છે. અહીંયા બગીચો છે. અહીંથી બસ આમ આટો મારીને ફરતા પાછા. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. કંઈક હવન ચાલુ છે. ગેટની બહાર નીકળી ગયા છે અત્યારે. ગેટની બહાર આ બાજુ દુકાનો છે. બધે દુકાનોમાં આપણે જે ખરીદી કરવી હોય એ ખરીદી કરી શકો છો.
આ સાળંગપુરની પાછળની સાઈડ મેઇન રોડ છે એની પાછળની સાઈડ આ બધી દુકાનો છે. ત્યાં નાનો રોડ છે, પ્રમુખ સ્વામી દ્વાર, આ બધું છે અહીંયા દુકાનો ને એવું. આ મેઇન ગેટ છે કૃષ્ણ ભજન. વસ્તુ તમારે જે લેવું હોય, ખરીદવું હોય એ દુકાનોમાંથી તમે ખરીદી શકો છો. લોટ ક્યાં મળે છે અહીંયા? ક્રિકેટનો લોટ મળે, ક્યાં મળે છે? હું લેવાનું છે તારે કાંઈ? હે લેવાનું બે માણસ જો ફરવા નીકળ્યા છે એ ગોતે છે કે લેવું છે ગોતે છે. મેં કીધું સારું ગોત લીધું. ગેટ નંબર 2. ભૂંગળા બટેકા બોટાદના પ્રખ્યાત ભૂંગળા બટેકા ગમે ત્યારે ખાવ. લોટ ને તો ઓલ પર મળે.